જો સરકારને ખેડૂત પ્રત્યે હમદર્દી અને જો સરકારને ખેડૂત માટે કંઈક કરવું હોય તો એ બધું થઈ શકે છે, કારણ કે આ જે વીજ લાઇનનો મુદ્દો છે એ હલ થઈ શકે એમ. નમસ્કાર, હું છું આપનો દોસ્ત યશકુમાર સોજિત્રા. વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચાડજો, જેથી કરીને હાલમાં ગુજરાતમાં જે આપણા ખેડૂતોના મુદ્દાને લઈને ઘણી બધી આંદોલન, ચળવળ અને સામસામે પોલીસ અને ખેડૂત ભાઈઓ વચ્ચે ઘર્ષણ સર્જાય છે, તેનું મૂળ શું છે તે આપણે જાણી શકીએ. સ્વાભાવિક રીતે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 અને ભારતીય ટેલિગ્રાફ એક્ટ 1885 આ બે કાયદા અનુસાર કોઈ પણ ખાનગી કંપની, એ પછી અદાણી પાવર લાઇન હોય, પાવર ગ્રીડ હોય કે પછી કોઈ પણ પ્રાઇવેટ કંપની હોય કે જે ટ્રાન્સમિશન લાઇન મારફતે દેશના વિકાસના કામ કરવાના જે સરકાર દુહાઈ આપે છે એ કરી શકે. એ આ બે કાયદા જે ટેલિગ્રાફ એક્ટ 1885 અને ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003ના અધીન કામ કરતી હોય છે. વિચારવાનું એ થાય કે આ બંને કાયદા જ્યારે દુહાઈ આપીને ખેડૂતના ખેતરમાં લાઈન ફરજિયાતપણે નાખે છે, ત્યારે ખેડૂતને કેટલી સત્તા મળતી હોય છે. તો સૌથી પ્રથમ તો તે જ ઘટના સ્થળ ઉપર કંપનીનું નામ પૂછીને ત્યારબાદ નજીકના કૃષિ વિભાગ, મેજિસ્ટ્રેટ, મામલતદાર કે પછી ડેપ્યુટી કલેક્ટર કે પછી ખુદ કલેક્ટર સુધીની જવા માટેની સત્તા હોય છે. પણ ગુજરાત સરકાર ઈચ્છે તો આખા ગુજરાતમાં વિવિધ પ્રકારના કચ્છના વાંઢિયા ગામ, મોરબીના જેતપર, સુરેન્દ્રનગરના કોંઢ, સાથે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લા છે. આ બધા જિલ્લાઓમાં જે રીતનો ખેડૂતનો મુદ્દો બહુ જટિલ અને ખૂબ ભયંકર રીતે ખેડૂતને હેરાન કરતો જણાય છે, તેમાં કંઈક થઈ શકે એમ છે. કારણ કે આ બંને કાયદા એ મૂળભૂત બંધારણીય નથી. એમાં કોઈ પારિત કરવા માટે અથવા તો આ કાયદાને બદલવા માટે કરવા માટે ખૂબ વિશિષ્ટ પ્રમાણમાં બહુમતી નથી જોતી. એક ઓર્ડિનન્સ જારી કરીને પણ આ કાયદા ચેન્જ થઈ શકે જો સરકારને ખેડૂત માટે કંઈક કરવું હોય તો. દેશમાં ઇતિહાસમાં ખાનગીકરણ, સરકારીકરણ, બેંકનું રાષ્ટ્રીયકરણ, આવા ઘણા બધા મુદ્દા ભૂતકાળમાં પણ સંસદ, વિધાનસભાના માધ્યમથી સુધર્યા છે. આ જ દેશે વન નેશન વન ઇલેક્શન કરીને યુસીસી જેવા જટિલ મુદ્દા કે જે મુદ્દામાં ઘર્ષણ થવાની પૂરેપૂરી શક્યતા હોય છે, સામસામે ધર્મના નામ ઉપર, કોમ્યુનલ રાઇટ્સ, એવું થવાનું છતાં પણ સરકાર તે સદનના માધ્યમથી ચેન્જ કરી શકે. તો અમારા ખેડૂત ભાઈઓના એક પ્રાણ પ્રશ્ન કે જે જિંદગીભર કમાય તો એક જમીનનો ટુકડો થાય, એ ટુકડા ઉપર જ્યારે ખાનગી કંપની નાખીને જમીનનું મૂલ્ય ઘટાડતી હોય તો એના વિરુદ્ધની આ લડાઈ છે. એમાં સરકાર ઈચ્છે તો પણ ઉપર ભાજપ છે, ગુજરાત સરકાર પણ ભાજપ છે અને કેન્દ્ર સરકાર પણ ભાજપ છે. ઈચ્છે તો આ કાયદામાં કંપનીને સીધો ઓર્ડિનન્સ જારી કરીને ઓર્ડર આપી શકે કે આટલું વળતર જોઈએ, નહીં કે જંત્રીના ભાવે, બજારના ભાવે જે ખેડૂત કહે છે. અને ખેડૂત આસપાસના 8 કે 10 ખેડૂતની કમિટી વચ્ચે મધ્યસ્થી કરનાર કલેક્ટર કે નાયબ કલેક્ટર અને આ બાજુ કંપની મળીને યોગ્ય ડિસિઝન લઈ શકે. પરંતુ આ સરકારને ખબર છે કે ખેડૂતોમાં એકતા નથી. 54 લાખ ખેડૂત છે છતાં પણ એક નથી, એનો લાભ ઉપાડે છે અને ખેડૂતોને ધૂમ જેમ ફાવે એમ લૂંટે છે. આ શબ્દ વાપરું છું. દોસ્તો, આપણે સૌએ વિચારવું પડશે ભાવિ માટે. એક ખેડૂત પુત્ર તરીકે વિચારવું પડશે, દેશના નાગરિક તરીકે વિચારવું પડશે કે વિચારો, કોઈ 5 વીઘાનો ટુકડો હોય ને વચ્ચોવચ્ચ ટાવર આવતો હોય તો એ જ 5 વીઘાના ટુકડાની કિંમત શું રહે? તમે જ વિચારો. તમારા ઘરે ફળિયામાં વચ્ચોવચ્ચ મોટો ખાડો હોય તો તમારા ઘરની કિંમત શું હોય? એ તો છોડો, કંઈક નાનું અમથું પોલાણ પણ તમારા ઘરમાં હોય તો એની કિંમત ઘટતી હોય છે. એ તો છોડો, જૂનો ફ્લેટ હોય એમાં ઘસારો હોય તો એ ભાવ પણ ઘટતા હોય છે. તો આ બાજુ ખેડૂતનું ખેતરમાં વચ્ચોવચ્ચ થાંભલો નાખીને એ થાંભલો ટ્રાન્સમિશન લાઈન આસપાસના તરફ 10-10 વીઘામાં જેની નેગેટિવ અસર પણ જતી હોય છે. ગમે ત્યારે એમાં શોર્ટ સર્કિટ થાય એની શું પ્રાવધાન છે, આસપાસના બાંધકામ ન કરવાની શરત પણ જોડેલી છે. ઘણી બધી એવી જટિલ પ્રકારની છે, પણ અમારા ખેડૂત ભાઈઓને સરળતાથી સમજાવવામાં નથી આવતું, એટલે આ લોચો ઊભો થાય. પણ સરકાર ઈચ્છે તો આ કાયદામાં તાબડતોબ ધોરણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને ઓર્ડિનન્સ જારી કરીને કંપનીને ફરજિયાતપણે ઓર્ડર અને સ્ટે મૂકીને કહી શકે કે જંત્રીના ભાવ પ્રમાણે નહીં, બજારના ભાવ પ્રમાણે વળતર આપો. અને ખેડૂત શું ઈચ્છે છે, ખેડૂત શું ઈચ્છવા પામે છે એને ધ્યાનમાં રાખો, નહીં કે કંપની. કારણ કે કંપની તો 100 વર્ષ સુધી કમાવાની છે, જ્યારે ખેડૂત ભાઈઓને એક વખત વળતર આપીને છૂટા થઈ જશે. તો આ બાબતે કંઈક યોગ્ય નિકાલ આવે
એવી આપણી સૌનો પ્રયાસ રહેશે. તો ખેડૂત મિત્રો જેના જેના ખેતરમાં આવતા હોય, નજીકના વકીલ, નજીકના કોઈ તમે જે સંગઠન બનીને હાઈકોર્ટ સુધી પહોંચવું પડે તો હાઈકોર્ટ સુધી, સુપ્રીમ સુધી પણ પહોંચવાની સત્તા હોય છે PILના માધ્યમથી. તો ચૂપ ન રહેતા અને સહન ના કરતા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે આપણા ખેતરમાં આવેલો થાંભલો એ આપણને ઉપયોગી છે નહીં, કોઈ પણ રીતનો આપને ઉપયોગી નથી સીધી રીતે, પણ આ કંપનીઓ ધૂમ પૈસા બનાવશે આપણે એ થાંભલાના માધ્યમથી, આપણી જમીનને બજારના ભાવ કરતાં નીચે પાડીને ત્યારબાદ મજબૂર કરશે ખેડૂતોને એક સમયે ખેતી મૂકીને શહેરમાં વસવા માટે. આ લડાઈ ખરેખર ગામડાઓ બચાવવા માટેની છે. જે ખેડૂત હોય, ખેડૂત ના હોય, દરેકને આ લડાઈમાં ખેડૂતનો સાથ આપવાની જરૂર છે. એ વાત કહેવા માટે આવ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. તમે શું વિચારો છો મારા યોગ્ય વિચારને ખાસ અને ખાસ કોમેન્ટ કરજો, જેથી કરીને જાગૃતતા આવે.